ઉનાળો આવ્યા પહેલા આઈસ્ક્રીમનું ખાવાનું મુહૂર્ત કરી નાખ્યું અને ઓફિસ આપણા ફોલોવર આવી ગયા. તો રામ રામ ને સીતારામ મિત્રો, સ્વાગત છે તમારું નવા મિની વ્લોગમાં. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયા અને આવી ગયા પહેલા માતાજીએ દર્શન કરવા. પછી હું મંડળી આવ્યો તો અરવિંદભાઈ કે હાલો હું ઉપર ચક્કર મારતો આવું, ત્યાં તમે લાઈક ફોલો કરી નાખો, હાલો તમારે આવું જ. મેં કીધું મારે નથી જવું. બસ સ્ટેન્ડ આવી ગયો પણ ડખા એવા થાય, બસ 15 દિવસથી આવતી જ નથી, હાવ બંધ થઈ ગઈ ઘોડા વેચીની. પછી એક્સપ્રેસ બસ આવી અમદાવાદ જવાની, એમાં બેસી ગયા. એમાં આપણા ભેગો ઓમનીસ હતો, એ ભાઈ જાય છે પાછા ગાંધીનગર. પછી આપણે ઉતરી ગયા મોરબી બસ સ્ટેન્ડ અને હાલીને સીધો પહોંચી ગયો આપણા કોમ્પ્લેક્સ. અને આજે ઓફિસમાં તો જોસેફનું કામ હાથમાં લઈ લીધું. રાજકીય હે એ રેવા દઈ જાય, બીજું તો ઠીક. પછી બપોર 3 વાગે કુમાર આવી ગયા અને અમે બે આવી ગયા સુપર માર્કેટમાં. એક કામ હતું એ પતાવી લીધું ને પછી આજે ચક્કર મારી ઉમા જનરલ સ્ટોરમાં ધવલભાઈની મુલાકાત લઈ લીધી. પછી 5 વાગે હું દર્શિત નીકળી ગયા ને આવી ગયા ઉની ચોકડી પાસે વિલેજ ટેસ્ટની નંદુમલાઈ આઈસ્ક્રીમ લેવા. ઓફિસે આવીને તો રાજકી આટલી તો કાંઈ ન કહેવાય કે આટલી તો હું એકલો ખાઈ જાઉં. મેં પેલા એક ખૂટા તો સારી વાત છે કાકા. પછી વેદમાં એક આપણા ફેન ફોલોવર ભાઈ આવી ગયા હતા, ફોરજીભાઈ, ને પછી ઈ ને હિરેનભાઈ કઈક મથે પણ આ રાજ હક નથી કરતો, સોંગ ચાલુ કરી દીધા હે. આમ ધંધીનો કરો ને કાકા, તમારા દંડિકા બંધ કરી દો તો સારું છે હવે. પછી સાંજે 6 વાગે આપણે રાજ આવી ગયો બસ સ્ટેન્ડે મૂકવા. રાજને કહી દીધા બાય બાય. પછી આપણે બેસી ગયા બસમાં. તો મિત્રો આજ માટે આટલું, તો મળીએ પાછા એક નવા વ્લોગમાં.